કાલથી અમે કાલના રેનકોટ શોધીએ છીએ અને આજે રેનકોટ મળી ગયા. જો અહીં ગાડી લબડાયેલો હતો તો અહીં ગાડીથી લઈ ગયો. હવે આ ભાઈ અમારા નડિયાદમાં આપણા નડિયાદમાં 399 રૂપિયા મળે પણ અહીં ગાડી એ જ રેનકોટ है. અહીં गाड़ी के नाम खबर. चलो अंकल दूसरी बार आएंगे तब वीडियो बनाएंगे ठीक है. अरे अभी नहीं अभी ज़्यादा टाइम है हमें आगे बंदे चले गए. वीडियो शूट करा हो કઈ જાય વીડિયો કઈ રીતે કામ કરી ગયા નવી સ્પીડ આવી અરે હતા બેગ માટે પોલીસ ચોકીના ફોન કરતા હતા આગળથી. હેલો યુટ્યુબ સ્વાગત છે. કેમ છો બધા? આવ્યો કે તમે મજા આવશો. તો અત્યારે તો અમે રાતે રોકાયા હતા ફતેપુરા. તો નાઇટ રોકાયા હતા ત્યાં ગાડી પછી ત્યાંથી 4 વાગે નીકળ્યા હતા. અમે 4 વાગે નીકળ્યા પછી અમે અહીંયા ગાડી બીજો એટલે 4 વાગ્યાથી નીકળ્યા હતા. અત્યારે કંઈક લગભગ 10 વાગ્યા હશે 10-11 જેવું વાગ્યા હશે સમથિંગ. તો અત્યારે અમે ધનેરા આવી ગયા અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. તો જો આવી રહ્યો કેમ મસ્ત કેમ છે અહીં ગાડી. તો અહીં ગાડી ઊભા રહ્યા અમે. તો રાત્રે બ્લોગ્સ એડિટિંગ કરતાં બહુ ટાઈમ થઈ ગયો હતો. લગભગ કન્ટિન્યુ કંઈક 12-12 થઈ ગયા હતા. એટલા માટે લેટ ઊંઘ્યું હતું અને પ્લસ કે બીજું થંબનેલ બી એડિટિંગ કરવાની હતી. એ તો ચાલુ બાઇક પર જ એડિટિંગ કરી હતી કારણ કે ડ્રાઇવિંગ કરતો નહોતો. બીજા બધા ફ્રેન્ડ હતો બીજો એ ડ્રાઇવિંગ કરતો હતો. તો અત્યારે તો બીજું તો કશું નહીં. અહીંથી રણુજા કંઈક 350 કિલોમીટર રહ્યું છે. અને અહીં અત્યારે અમે નાઇટ રોકાયા. અહીં નાઇટ નહીં સોરી દિવસે. તો અહીં ગાડી ખાવાનું પ્રોગ્રામ અહીં ગાડી જમવાની વ્યવસ્થા અને નાહવાની વ્યવસ્થા બધું મસ્ત. જો આ બધી બાઇકો અરે બીજી બધી બાઇકો પેલી બાજુ હા કંઈથી આવી છે કાસા તાલુકો વિસનગર મહેસાણાથી ગાડી આવી છે. તો અત્યારે તો જોવાના આ બાજુ રણુજા જઈએ એટલે આ બાજુ આવી જીપ ગાડી પહેલાંની હોય ને આપણા બાજુ તો જોવા પણ ના મળે પણ આ બાજુ તો બધા જોવા મળે. તો ફેમિલી કશું નહીં બીજું તો જમવા જઈશું આપણે જમીન અને શું જમવામાં હોય બતાવી દો. તો ચલો મળીએ આપણે ધનેરા. જે પણ આવો વ્લોગ્સ જોતા હોય તો આવી જજો મસ્ત કેમ્પ. હા જો આ રોડ ના રોડથી ડાયરેક્ટ સીધા અહીં ગાડી આવજો અંદર એટલે મસ્ત સુવિધા મળી જશે. બધા આવી જજો. તો ચલો મળીએ જમવા જઈએ. જમવામાં શું હોય તમે બતાવી દો. ચલો મળીએ. તો ફાઇનલી ફેમિલી અમે અહીં ગાડીથી જમી લીધું અને બધું થઈ ગયું. અમારું કમ્પ્લીટ કામ ગયા. ચાર્જિંગ અહીં ગાડી કરી નાખી દીધું. તો અમે નીકળીશું રાજસ્થાન ડાયરેક્ટ જઈને આપણે મળીએ બરાબર. વચ્ચે ઊભા રહીશું તો મળશું બાકી તો જોઈએ. બધા રેડી થઈ ગયા તો લેડો મળે ડન. મારું પછી રિયાઝ મને પાછો મોકલો. લેડો પંકજ ચલો ગુરુ મારો પેલા મારો પેલા મારો મારો આવે. હા હા રૂમાલ ઉકેલો હું કમ્પ્લેટ છું. નેપચિન ચલો તો લેડો ફેમિલી મળે આપણે જઈએ નીકળીએ અહીંથી. જય આપણે આ સુનિલ જો અમારા સુનિલ જય રોમાપીર જો આપણે આ અજય વચ્ચે કઈ હા શું કહો પંકજ બોલ પંકજ શું કહો. ચાલો ફેમિલી મળે. તો ફાઇનલી ફેમિલી અમારે છે ને કાલથી અમે કાલના રેનકોટ શોધીએ છીએ અને આજે રેનકોટ મળી ગયા. જો અહીં ગાડી લબડાયેલો હતો તો અહીં ગાડીથી લઈ ગયો. હવે આ ભાઈ અમારા નડિયાદમાં આપણા નડિયાદમાં 399 રૂપિયા મળે પણ અહીં ગાડી એ જ રેનકોટ છે. અહીં ગાડી કેટલા ખબર 600 રૂપિયા. આ રહ્યા જો આ બધા લે અને એક ચશ્મા હતા ને 1500 રૂપિયાના ચશ્મા હતા અને તોડી નાખ્યા ચશ્મા. કોણે? પંકજે તોડી નાખ્યા. એ લાયા હતા આપણે બહુ મોંઘા લાયા હતા પણ તોડી નાખ્યા. ઠીક કરી નાખ્યું. જો આ રાજસ્થાનમાં આવી ગયા એટલે રાજસ્થાનની હિન્દી બધી બધી ભાષા આવી ગઈ. હજુ 5 કિલોમીટર બાકી તો બરાબર. અને બધા તો નીકળી ગયા પેલી બાજુ થઈને નીકળી ગયા. અમે આ 1 2 3 બાઇકો ખાલી અહીં ગાડી બીજી બધી બાઇકો તો ગતી રહી પણ ખાલી અમે રહ્યા. અને જો આ બેટરી ઊંચી કરે શું કરો ઊંચી કરીને લઈ જા. ડબલ ચશ્માવાળા અહીં ગાડી જો રેનકોટ લે અહીં ગાડી 450 રૂપિયા કહે. 2 રેનકોટના 900 રૂપિયા થયા અને ભાવ ઓછો કમ થોડોક ડાઉન કરાવો
અને ગૂગલ પે જેની ઈચ્છા હોય એ પૈસા ગૂગલ પે કરી દેજો નહીં રેન્કોટના એવા તો હોવાના એ તો ખાલી જોવો વ્લોગ શૂટ કરે તો ફેમિલી લેડો આપણે થઈ ગયું અહીં ગાડી બધું થઈ ગયું કમ્પ્લીટ કરી આલા હાજુ કેમ માંડ ઓ સુન હેને તું લઈ લે ફટાફટ પેલા પહોંચે ના હોય તો લેડો ફેમિલી મળ્યા આપણે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો કે યાર ચશ્મા કે ચશ્મા બેગ માં લેડો મળે ફેમિલી આપણે શું કહો પાણી મેં કાઢેલ અલા પાણી પંકજ પીવું હોય તો ઢોળવું પડે શું કેવું ગુરુ હે શું કહેવાય नेपचिट रूमाला नेपचिट बोलते हैं वो ना आ कोथरी में जो आ कोथरी अंदर थे तो काका चश्मा हपत કરી આલા જોઈ લઈએ આપણે કેવી રીતે રેનકોટ નો ભાવ ઓછો નહીં કર્યો પણ કે ચશ્મા હપત કરી આલું એવું કીધું રેનકોટ નો ભાવ 450 રૂપિયા 450 રૂપિયા લીધા 450 અને 900 રૂપિયા થયા બે રેનકોટ લીધા બધા જોડે અમારા રેનકોટ હતા પણ બીજા બધા ખાલી આ એક આ નીલો અમાર નીલેશ હા તું આવી ગયો તું ડબલ ચશ્મા વાળા આવી ગયા તમે હા મસાલો ચાર ઓખવા ને ચાર ઓખ થઈ ગયો મસાલો માવો ખાઈ લો અને ગાડી જે કાકા ચશ્મા હપત કરે ભાઈ ભાઈ આ બોડી તો થઈ ગઈ વ્લોગ શૂટ કરું વ્લોગ શૂટ કરી આપણે કહી દીધી યુટ્યુબર હી આમ તો લેડો આપણે ચશ્મા કમ્પ્લીટ થઈ જશે થઈ ગયા નહીં કમ્પ્લીટ થઈ ગયા ને તો લેડો ફેમિલી આપણે મળીએ आगे मिल चलो अंकल दूसरी बार आएंगे तब वीडियो बनाएंगे ठीक है अरे अभी नहीं अभी ज़्यादा टाइम है हमें आगे बंदे चले गए तो आगे बता कहता रहा है क्या वीडियो बनाने क्या आगे बंदे चले गए चलो अंकल दूसरी बार आए तब वीडियो शूट करेंगे ऐसा अरे आगे हमारे भैया चले गए सब चले गए चलो अंकल वीडियो बनाने के हैं अपने जो टाइम होने वीडियो बनाने એટલા માટે જવું પડશે આપણે બરાબર તો ચલો મળીએ આપણે ચલો અંકલના વિડીયો બનાવીએ આપણે ચલો બાય બાય ટાટા એ વિડીયો શૂટ કરે બરાબર આપણે ખાલી એવા શૂટ કરે આપણે ખાલી જોવાનું હા આ રે ઠીક હે બના દો ઉભા જો વિડીયો શૂટ કરે જોઈએ આવે કેવી રીતે વિડીયો શૂટ કરે હો कई जगह वीडियो के टाइम दे दिया नवी स्पीड आई डन बना दो गुजरात से हम आए यहाँ खरीदी किए तो आप सभी यहाँ पे आना और यहाँ से खरीदी करना अंकल के दुकान पे सावरिया प्रिंटिंग ठीक है चलो चलो मैं बना दिए आपकी यूट्यूब पे आ जाएगी ठीक है हाँ ठीक है लाइन में आना तो बाइक में हाँ ठीक है चलो भैया जाते हम लेट हो गए मन तो ब्लॉक में ही तो नहीं हाँ ब्लॉक में आखो आई गयो तुझे ले ले हजू अंकल वीडियो शूट करा चलो अंकल मिलते हैं दोबारा आएंगे तब मिलेंगे चलो गाड़ियों हल्कारो गाड़ियों जाओ से हमारे रनुजा चलो बढ़िया આપણે તો ફેમિલી થોડી ઉતાવળ હતી એટલા માટે અમારી બેગ અમે ત્યાં જ ભૂલી ગયા અને બેગ તઈ ગાડી જ પડી છે કોઈ અડ્યું નથી એ તઈ પણ બેગ ગાડી જ ભૂલી ગયા બીજું કશું નહીં પ્રોબ્લેમ થઈ ગયો ખાલી હા ચલો ગાઈસ મળ્યા આપણે બેગ આપણે ભૂલી ગયા હતા આમાં બહુ કિંમતી વસ્તુ હતું તો લેડો મળીએ શું કહ્યું हाँ मिल गया हाँ कोई बात नहीं चलो अंकल सारा था बैग माटे पोलीस चौकीना फोन करता था આગળથી એટલા માટે અમે પાછા આવીએ ને એટલા માટે ચલો મળીએ આપણે फाइनली फैमिली हमारा અહીં ગાડી કેમ મળ્યો અને 6-7 વાગી ગયા છે તો અત્યારે અમે અહીં ગાડી રોકા છો અહીં ગાડી શું કે આપણે જમવાની સુવિધા હોય એટલે જમવાની સુવિધા કરીશું બ્લોગ શૂટ કરવા દે બોલ ના કરે તો અહીં ગાડી જમવાની સુવિધા લે અમે જમી પર નીકળીશું હજુ અહીંથી રણુજા 200 કિલોમીટર બાકી છે તો અહીંથી હજુ તો અમારે કાલે પકડીશું અને નાઇટ કંઈક આગળ રોકાઈશું તો અત્યારે તો જમવાની સુવિધા જમવામાં જો આ બધા ઊભા થઈ ગયા જમવાની તઈ બોલાય તો જમવામાં શું હોય તમને બતાવી દઉં તો લેડો મળે છાસ
ફાઇનલી ફેમિલી અમારી વિડીયો શૂટ થઈ ગઈ ને તો એ ગાડી ડિસિઝન ચાલુ હતો. એ ગાડી આ રસ્તો ભૂલા પડી ગયા એટલા માટે અમે વિડીયો શૂટ કરતા હતા. વિડીયો ઉતારી દીધી અમારે નવીની પણ ઉતારી દીધી નહીં આમ શંકાની ઉતારી દીધી. બ્લુટૂથ તમે લઈ લેતા નહીં બરાબર બા અમારું બ્લુટૂથ તો હજુ વિડીયો શૂટ કરી લીધી અને અમે રોકાયા હતા તઈ ફોટો પાડો સોરી હું આવી ગયો વચ્ચે તો અમે રોકાયા હતા તઈ ગાડી અને બ્લોગ શૂટ કરી શક્યો નહીં કેમ કે ને અમારે થોડું પ્રોબ્લેમ થઈ ગયો હતો. ચાર્જિંગ પતી ગયું હતું ને બોર્ડ એક ખાલી હતું ને એટલા માટે ચાર્જિંગ કર્યું નહીં ફરી ચાર્જિંગ કરી દીધેલું અને ફરી હવે અમે ઉઠીને ડાયરેક્ટ આવી ગયા અમે નીકળી ગયા તો સીધા જઈશું ભૂલા પડ્યા જોઈએ ફરી તો મળી જીગા બધા આવી ગયા બરાબર આફર એ ગાડી ડિસિઝન ચાલુ જો અમે જોઈએ તે જોયું પાછું જવાનું પાછું એમને કહા પાછું જવાનું તો ફેમિલી મળે આપણે લેડો આગળ જઈને જય બાબા રે ફાઇનલી ફેમિલી અમે 3 વસ્તી આવો અને પક્કર પણ 3 વસ્તી આવો ખબર નહીં પણ આ બધા તો બીજા બધા તો ખાસો ટાઈમ થઈ ગયો ત્યાંથી આવો ખબર નહીં રસ્તો કમનો ભૂલી જાય ને એ જ ખબર પડતી નહીં કારણ કે જેટલી વખત અમે આવીએ ને એટલી વખત નવા રસ્તા હોય અને આ નવા રસ્તા એવા હોય ને ખતરનાક ડેન્જર રસ્તા હોય એટલે એકદમ રસ્તો એ ના હોય એ ના ભાઈ એવું ના હોય જોવા તો એ ગાડી મળશે જ નહીં આ રસ્તો ખબર નહીં આવો એ તો ખરા કે ગાડી લઈ જાય એમ જોઈએ આપણે બાકી આ બાજુ તમે આવો ને તો એકદમ મોસમ મસ્ત આમ દિલ ગાર્ડન થઈ જાય મોસમ કમ્પ્લીટ લાગે મસ્ત જોવા ખાલી જો વિસ્તાર જો આ બાજુ યાર આ બીજી બાજુ આવે જ તમારી તો આપણે રસ્તો તો ખબર નહીં આપણે તો નહીં પણ આગળ જઈએ ભાઈ જાય એમને આપણે એ જઈએ કારણ કે આવે એટલા માટે આપણે બીજું કશું નહીં આગળ જઈને ભલે જો કેમ હશે એ ગાડી જઈશું એ ગાડી પછી જમવાની વ્યવસ્થા તો ખબર નહીં પણ આગળ જઈને ભલે એ શું તો જગા બારી ભલે લેડો બોક્સની અંદર એન્ડ સુધી બનાવી રહેજો કાલે આજે બ્લોગ સપોર્ટ કર્યો નહીં કાલે સોરી આજે નહીં કાલે તો આજ તો બ્લોગ્સ કદાચ ડાયરેક્ટ રમજાઈને એન્ડ કરી જોઈએ આપણે બધા ઉભા રહે ગાડી બટ ભૂલા પડ્યા કે શું પડ્યા ભૂલા પડ્યા ઓ સારી વાત ભૂલા પડ્યા જરા મળે પેલાની ઇન્સ્ટાની વિડીયો સેવ કરવા તો તારા ફોટા સેવ થઈ ગયા જેને પણ ફોન જોઈતા હોય લઈ જજો મારો ફોન જરા મળ્યા આપણે ફાઇનલી ફેમિલી અમે બાડમેરમાં પહોંચી હજુ તો કદાચ લગભગ 25 કિલોમીટર બાકી અહીં ગાડી બધા નાસ્તો કરવા ઊભા રહે જો અહીં ગાડી પેલા બધા નાસ્તો કરે તઈ ગાડી નાસ્તો કરે બધા લડ થઈ ગયું થોડું બીજા બધા અહીં નાસ્તો કરે અને હું અહીં ગાડી બ્લોગ શૂટ કરાવું તો બધા હું નાસ્તો કરી લઉં નાસ્તામાં શું હોય તમને બતાવી દો લેડો મળે કચોરી ખાઈએ કચોરી બરાબર મળે લેડો તઈ ગાડી જઈએ નાસ્તામાં શું જોઈ ટેસ્ટ કરીએ ફરી બતાવો લેડો મળે तो फाइनली गाइस हमें है ना बाड़मेर रामदेव पीर जन्मभूमि तय गाड़ी आई है बाड़मेर बाड़मेर नहीं काश्मीर सॉरी काश्मीर आई गया बाड़मेर तय था हमें रोकाया था नाश्तो वास्तो करो तय गाड़ी हाँ ऊंडा काश्मीर नहीं ऊंडा काश्मीर बराबर ऊंडा શું કહેવાય હા ઊંડા કાશ્મીર અમે આવી ગયા રામદેવજીની ભૂમિ હતી તય ગાડી તો જો મંદિર તમે જોઈ શકો છો અહીં ગાડી અહીંનો અદ્ભુત વ્યૂ તમે જોઈ શકો છો ગાઈસ ચાલો આપણે અંદર જઈએ દર્શન કરીએ તો એનું બતાવો फैमिली गाड़ी में फोटो शूट करा और नवा फोटो शूटर आया जो बताओ आ रहा है गाड़ी फोटो शूट जेने पण करा हुआ है ए टाइम लेने आ जो फोटो शूट करा मस्त फोटो बताओ जो खाली फोटो चाहिए शूट करा बता दे ऊपर है अवतार धाम पर पधारे हुए सभी भक्तों से निवेदन है कि अभी 11 बजे बाबा श्री रामदेव जी भगवान की आरती शुरू होने जा रही है तो फाइनली फैमिली અહીં ગાડી જો માઝા લઈ લીધી માઝા છે ને मिरिंडा क्यों हो मिरिंडा फेंटा तो आ हमारा पार्टी कराई कोने खबर हमारा गुरु डवाने जो आ गुरु हम ये बात ग्लास में लिया हां ग्लास सिराई लिया અને આ રહ્યો જો અમાર કપૂરી આ બધા પીવત છે જો અહીં ગાડી પીવત છે બધા અને આ ભાઈ તમાર આરામ પર ઊંઘી ગયા જો લેડા મે ફેંટા પીએ તો પીવે ખાઈ જો પંક લાઈને બીજી તો મન તો થોડી ગાલ તો ખરો આટલી કદ ભરી ગુરુ તરફથી પીવા તો દે મન મોઢા ફેંટા પી
લાય બ્લોગર નતો આપો હા બસ હેડો સેવા થઈ ગઈ હો સેવા ચલો ફેમિલી સુનિલ પાણી પીવડાવીએ ગુરુ ડોન તો બરાબર લડશો નહીં લે લડશો નહીં હું બીજી લઈ લે ટેન્શન ના લેશો તો ફાઇનલી ફેમિલી અમે રણુજા પહોંચી ગયા જોઈ લો તમે રણુજા જોઈ શકો છો અહીં ગાડી બાઇકો મૂકી અને અહીં ગાડી અમે ચકલાસીની ધર્મશાળા હતા અહીં ગાડી રોક્યા તો અહીંથી પ્રસાદ લેવાનું તો આપણે બાઇકો પાર્કિંગ કરવા દે એટલા માટે તે કરવાનું તો અત્યારે આપણે બ્લોગ્સનો બીજો કાલ બ્લોગ્સ આવશે જે બીજો આવશે તો એનો આવશે પણ અત્યારે તો અમારે જવાનું છે દર્શન કરવા માટે તો દર્શન કરવા જઈશું અમે તો આગળ તમે મળીએ બ્લોગ્સની અંદર એન્ડ સુધી બનાવી રહેજો બરાબર તો મળીએ આપણે અહીંથી પ્રસાદ લેવાનો પ્રસાદ લઈ લઈએ યાર જય બાબારી જય બાબારી પંકજ ઓ પંકજ જય બાબારી લાલ ચોર આખો થઈ જય બાબારી From the first moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you. I didn't want to waste no time. ફાઇનલી ફેમિલી અમે આરતીના ટાઈમે જ કમ્પ્લીટ પહોંચી ગયા તો અહીં ગાડી આરતી થાય અને પહોંચી ગયા આરતી તો લેડો મળીએ આપણે દર્શન કરી મળીએ બરાબર પેલા ગુરુવારે થઈ ગાડી અને બધા વાત ચાલુ છે અહીં ગાડી લેડો ફેમિલી તો ફાઇનલી ફેમિલી તમે રણુજા આવો તો રણુજાની મંદિરની પાછળ જમવાની વ્યવસ્થા હોય જો જમવાનો રોટલી બટાકાનું શાક અથાણું દાળ અને ચાવલ તો આવો તો પાછળ સુવિધા આવી જજો બધા બરાબર અમે તો ચાલુ કરી દીધું પણ તમે આ કોક ટાઈમ આવો તો આવી જજો બધા બરાબર બીજા એ બધા પાછળ જ માતાજી ના રે માતાજી હા માતાજી બધા ખાય છે લડા ફેમિલી જમી લઈએ ફરી મળીએ આપણે તો ફાઇનલી ફેમિલી અમે અહીં ગાડી ફોટા થંબનેલ વિડીયો શૂટ કરવાની હતી પેલા કાકા જોડે કોઈ હતું નહીં એટલા માટે જો પેલા પોલીસવાળાએ ફોટો પાડી આવ્યો અને પોલીસવાળા એટલા માટે મસ્ત મળે છે ને તે ફોટો પણ શૂટ કરી આવ્યો એટલે ખાલી અમુક ખોટી વિડીયો જોઈને પોલીસવાળા ખોટી વિડીયો જોઈને કોઈ ખોટી બદનામ કરતા નહીં પોલીસવાળા બસ મસ્ત જ માણસ છે કોઈ મારતું નહીં કોઈ કશું કરતું નહીં પણ તમારો ઓફ હોય એટલે તમે બધા કરો શું માર ખાવ હોય હા માર ખાવ લેડો જય બાબારી લેડો મળે ફેમિલી જય બાબારી અને અમારા બધા ફોટા શૂટ થઈ ગયા ગુરુના ફોટા શૂટ થઈ ગયા બધા થઈ ગયા અમારા થઈ ગયા તો મળીએ અમે જય બાબારી તો ફાઇનલી ફેમિલી અમે હે ને દર્શન કરી લીધા ફરી બધું ખરીદી કરવાની હતી થોડી થોડી કરી દીધી બીજી તો બધી બાકી બીજી આગળ જઈને કરીશું પણ અત્યારે તો થાકી ગયા એટલે ઊંઘવું પડશે 4 વાર દર્શન કર્યા અમે દર્શન કર્યા 4 વાર અને બીજું કશું નહીં પણ ઊંઘી જવું પડશે કારણ કે થાકી જાઉં હું એટલા માટે જો અમે રૂમ લીધી બતાવો હારે રૂમ અમારી જો હારે રૂમ આ પંખા ચાલુ હોય 1 ને 2 પણ તોય પવન આવતો હોય નહીં જો પંકજ ઊંઘી ગયો અને અમારે જો ગુરુ ડ્રેસ ચેન્જ કરે અને અમારા આવી ગયા એટલે બખારા ચાલુ થઈ ગયા એટલે ઊંઘવું જ પડશે અમારે ચકદોર એવું ચાલુ થઈ ગયું એટલે આવા જોવા લઈ જશે બધા જોવા બધા જતા રહે બધા જતા રહે જોવા જવું પડશે શું ચાલુ ચકદોર ચાલુ થઈ ગયું છે તો ફેમિલી આપણે મળીએ ગુડ નાઇટ આશા છે કે તમને આજનું બ્લોગ્સ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય માતાજી જય બાબારી મળીએ કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં કાલે આ ક્લિપ શૂટ કરવાની ભૂલી ગયો તો બીજું તો કશું નહોતું પણ મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં ચલો જય માતાજી અત્યારે તો અમે ચલતું બગદુમાં બેસવા છીએ એ વ્લોગ શૂટ કરતો નહીં કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ નહીં એટલા માટે તો ચલો મળીએ આગળ એડિટિંગ બાકી દર પંકજ પતી ગયું સારું મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વ્લોગ જય માતાજી